ખૂબ હિન ઘટના કે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના ઇશારે જે સમગ્ર વિશ્વની એઆઈ સમિટ જેમાં કોંગ્રેસના લોકોએ ઘૂસી અને જે હિન કૃત્ય કર્યું છે, આ દેશની છબીને બગાડવા માટે વારંવાર કોંગ્રેસ દ્વારા પ્રયાસો થતા રહે છે। ત્યારે આજે કચ્છ જિલ્લા યુવા મોરચાએ સમગ્ર આ ઘટનાને વખોડી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને સખત વિરોધ નોંધાવ્યો છે। આ દેશના લોકો, આ દેશના યુવાનો આ સમગ્ર ઘટનાને તો વખોડે છે, પણ આ હિન કૃત્ય ક્યારેય ચલાવી નહીં લે। અમે આક્રોશ સાથે કે આ દેશ જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં જે છબી બની છે, સમગ્ર વિશ્વમાં આજે લોકો સત્કારી રહ્યા છે, ત્યારે આવા કૃત્ય દ્વારા આ દેશની છબી બગાડવામાં આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટી આને વખોડી રહી છે અને આવતા દિવસોમાં જે આવા કૃત્ય જે કોંગ્રેસ પાર્ટી કરશે ત્યારે અમે સખત એનો વાંધો લેશું અને આ દેશ જ્યારે એક વિશ્વ લેવલે કહી શકીએ કે ઊંચાઈ ઉપર જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે કદ દેશનું વધ્યું છે, ત્યારે આવા હિન કૃત્ય દ્વારા આ દેશની છબી સમગ્ર વિશ્વમાં બગાડી અને જે કોંગ્રેસ આ કૃત્ય કરી રહી છે તે બદલ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એને વખોડી અને આ દેશના યુવાનો આ આક્રોશની સાથે સાથે કે આવા કૃત્ય આ દેશના લોકોને શોભતા નથી, આવા કોંગ્રેસના લોકોને આ જે ઘટના છે એ શોભતી નથી। આ દેશ એક ગુરુ શિખર ઉપર પહોંચી રહી છે, ત્યારે ભારત દેશની ઊંચાઈ જોઈ અને આવા હિન કૃત્ય કોંગ્રેસે ન કરવા જોઈએ, આ દેશની છબી બગાડવી ન જોઈએ। અમે આ કૃત્યને વખોડી રહ્યા છીએ। આજરોજ જે આપણા માનનીય મોદી સાહેબની આગેવાની સમગ્ર દેશમાં જે રીતે કામ થઈ રહ્યા છે, વૈશ્વિક રીતે ભારત સરકારની જે ભારતની જે છબી બની રહી છે, એનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ઇશારે જે કાંઈ આપણે એક વર્લ્ડ લેવલની એઆઈ સમિટ ચાલી રહી છે દિલ્હીમાં, તો એ સમિટમાં એક વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ ભારત સરકારનો એક ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો। એમાં વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર દેશની છબી ખરાબ કરવાનું કૃત્ય કર્યું છે। એ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં, એ રાહુલ ગાંધીના વિરોધમાં આજરોજ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને એ જ રીતે ભુજમાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પુતળા દહનથી અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની પ્રાસંગિકતા ખોઈ બેઠી છે, ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરતાં કરતાં હવે ભારતનો વિરોધ કરવા લાગી છે। તો અમે ચેતવણી આપીએ છીએ, હજી સુધરી જાવ, સમય છે, કારણ કે આ યુવાન આ પ્રકારના કૃત્ય કોઈ રીતે સહન નહીં કરે। દેશનો વિકાસ થાય, દેશના યુવાન આગળ વધે, એના માટે સરકાર તત્પર છે અને એની સાથે સમગ્ર યુવા મોરચો પણ કઈ રીતે ભારત દેશનો વિકાસ થાય, કઈ રીતે દેશનો વિકાસ આગળ વધે એના માટે તત્પર છે। તો આવા કાર્યક્રમો કે આવા વિરોધ પ્રદર્શનો જે કોંગ્રેસ પાર્ટી કરે છે એના સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એના જ વિરોધનો આ